નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ES વિથ PS ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે 3.5 ટાઈમ મેનેજમેન્ટ એટ વર્ક પ્લેસ લેસન જોયું. ત્યારબાદ આજનું આપણું ટૂંકું એક લેસન છે મોડ્યુલ 3ની અંદર જ 3.6 પ્રોબ્લેમ સોલ્વિંગ, એટલે કે સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવવું. તો આપણને એમ થાય કે પ્રોબ્લેમ સોલ્વિંગમાં એમાં શું ધાડ મારવાની હોય છે, પણ પ્રોબ્લેમ જ્યારે સોલ્વ કરવાની વાત આવે ત્યારે આપણે એક રમૂજની જો વાત કરું તો બીજાના પ્રોબ્લેમ આપણને પ્રોબ્લેમ નથી લાગતા, એનું આપણે ફટાક લઈને કોઈપણ સોલ્યુશન નિરાકરણ આપી દેતા હોઈએ છીએ. પણ જ્યારે એ પ્રોબ્લેમ આપણા જીવનમાં આવતા હોય અથવા આપણી વર્ક લાઈફમાં આવતા હોય ત્યારે આપણા માટે મોટું બર્ડન જેવું બની જતું હોય છે. તો સમસ્યાનું નિરાકરણ કરવાની પણ ઘણી બધી ટેકનિક્સ છે, એના વિશે આજે આપણે લેસનમાં જોઈશું. એના માટે એવું કહેવામાં આવે કે ભાઈ તમારે પ્રોપર ઇફેક્ટિવ રીતે પ્રોબ્લેમ સોલ્વિંગ કરવું હોય તો એના માટે અમુક ટેકનિકોમાં તમારે નિપુણતા મેળવવી જરૂરી છે. વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓમાં તેનો અસરકારક રીતે તમે જો ઉપયોગ કરતા શીખી ગયા તો તમે કોઈપણ સમસ્યાનું નિરાકરણ, ડેટા એનાલિસિસ અથવા તમારી પાસે જે માહિતી અવેલેબલ છે એના દ્વારા બહુ ઇઝીલી કરી શકો. તો પહેલાં તો પ્રોબ્લેમ સોલ્વિંગ શું છે? તો પ્રોબ્લેમ સોલ્વિંગ એ મુશ્કેલ અથવા જટિલ મુદ્દાઓનો ઉકેલો ઓળખવાની એક વ્યવસ્થિત પ્રક્રિયા છે જે તમને પડકારોને અસરકારક રીતે પાર પાડવા માટે અને તાર્કિક એટલે કે લોજિકલ થિંકિંગથી તમને એની સાથે રિલેટ કરે, જોડે છે. હવે આ સ્કિલ જે છે એ નિર્ણય લેવાની ક્ષમતામાં તમારો વધારો કરે, જેના કારણે તમારા જે રિઝલ્ટ્સ છે, પરિણામો છે એ સુધરે અને પર્સનલ અને પ્રોફેશનલ બંને સંદર્ભમાં જો તમારે એફિશિયન્સી મેળવવી હોય, એના ટાર્ગેટ અથવા ગોલ અચીવ કરવી હોય, એમાં તમને આ મદદરૂપ થાય. હવે પેલું કહેવામાં આવે ને કે ભાઈ સર્જનાત્મક રીતે તમારે સમસ્યાનો ઉકેલ મેળવ્યો હોય તો એની ટેકનિક કંઈક આવી છે. કોઈપણ પ્રકારનો આત્મવિશ્વાસ એટલે કે કોઈપણ પડકાર જે છે એનો આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે સામનો કરવા માટે તમારે એવો પોઝિટિવ એપ્રોચ, પોઝિટિવ એટીટ્યૂડ જેને કહેવામાં આવે એ પહેલાં તો અપનાવવો પડે. અને ટેકનિકની જો વાત કરું તો એમાં 6 મુદ્દા છે. પહેલું એ છે કે ભાઈ સમસ્યા સમજો, પ્રોબ્લેમ શું છે એ સમજો. ફક્ત સપાટીના લક્ષણોને સંબોધવાને બદલે મૂળ કારણ શોધો, કે ભાઈ ઊંડાણપૂર્વક અભ્યાસ કરો કે ભાઈ તમે એકચ્યુઅલી કોનું નિરાકરણ લાવવા માગો છો, પ્રોબ્લેમ શું છે. તેના માટે માહિતી એકત્રિત કરો. સેકન્ડ વસ્તુ એ છે કે ભાઈ તમારા ઉકેલને જાણ કરવા માટે એને સંબંધિત જે ડેટા હોય, જે તથ્યો હોય એટલે કે ફેક્ટ્સ, એને એકત્રિત કરો. એટલે એના થકી આપણને અમુક શું કહેવાય સોલ્યુશન મળશે, એટલે કે બ્રેનસ્ટોર્મ સોલ્યુશન્સ. એટલે શરૂઆતમાં જ તેમનો નિર્ણય લીધા વિના શક્ય તેટલા જેટલા બી સોલ્યુશન અવેલેબલ છે, આપણી પાસે ક્રિટિકલ થિંકિંગ છે, એનો ઉપયોગ કરીને જે અવેલેબલ સોલ્યુશન છે એ જુઓ. હવે જેટલા બી આપણને સોલ્યુશન મળે એનું મૂલ્યાંકન કરો, એટલે કે વિકલ્પો જે છે દરેકના સંભવિત ઉકેલના ફાયદા અને ગેરફાયદા કાળજીપૂર્વક વાંચો. કે ભાઈ જો હું પ્રોબ્લેમ સોલ્વિંગ માટે આ સોલ્યુશન જો ઇમ્પ્લિમેન્ટ કરવા જાઉં તો એમાં મને ફાયદો શું થઈ શકે અને ગેરફાયદો શું થઈ શકે એ કાળજીપૂર્વક આપણે વિચારવું જોઈએ. 5મી વસ્તુ છે કે ભાઈ શ્રેષ્ઠ ઉકેલ પસંદ કરો. કે ભાઈ તમારી પરિસ્થિતિ માટે સૌથી વ્યવહારુ, લોજિકલ, ઇફેક્ટિવ વિકલ્પ કયો છે એને પસંદ કરો અને એ વિકલ્પને પસંદ કરીને એને અમલીકરણ કરો. અને અમલમાં મૂક્યા પછી એમાંથી તમને શું શીખવા મળ્યું, કે ભાઈ ભવિષ્યમાં આવી કંઈ પ્રોબ્લેમ આવે તેમાં આ ઇમ્પ્લિમેન્ટ કરવાથી તમને જે શીખવા મળ્યું એનું વિશ્લેષણ કરો, એનાલિસિસ કરો. હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવાનો અભ્યાસ કરવો, તો આવું ક્યારે ખબર પડે કે ભાઈ એના માટે રોજબરોજ તમે રોજિંદા દિવસમાં શું કરો, વાસ્તવિક પડકારો પર છે એના પર બી તમે આ લાગુ પાડી શકો. એટલે કે તમારા જે પ્રોફેશનલ એક્સપિરિયન્સ માટે કે તમારા વર્ક પ્લેસ ઉપર અથવા પર્સનલની વાત કરવામાં આવે, પર્સનલ વ્યક્તિગત રીતે પરિસ્થિતિઓમાં આ ટેકનિકનો તમે ઉપયોગ કરી શકો. એક એક્ઝામ્પલ એવું આપું કે સપોઝ માનો કે મારો મોબાઈલ અચાનક બંધ થઈ ગયો, ડિસ્પ્લે પર બ્લેન્ક આવે છે. તો હવે આનું મારે સોલ્યુશન કઈ રીતના લાવવું? તો પહેલાં મારે પ્રોબ્લેમ સોલ્વવું પડે કે ભાઈ મારા મોબાઈલને થયું છે શું. તો મને એવું જાણવા મળ્યું કે મારા મોબાઈલની ડિસ્પ્લે ગઈ છે. ચાલો, એટલે પ્રોબ્લેમમાં આપણને ખબર પડી કે ભાઈ મોબાઈલની ડિસ્પ્લે ગઈ છે.
હવે અવેલેબલ સોલ્યુશન કયા કયા છે? તો મારી પાસે અવેલેબલ 3 સોલ્યુશન છે. એક, જો હું ડિસ્પ્લે નખાવું છું તો એ 4000ની આવે છે. સેકન્ડ, ડિસ્પ્લે નથી નખાવતો અને નવો મોબાઈલ પરચેસ કરવા જાઉં છું તો મિનિમમ મારે 15,000 થી 20,000ની મર્યાદામાં મને મોબાઈલ ગમશે, એટલે મારો 15,000 થી 20,000નો ખર્ચો થશે. અને ત્રીજો ઓપ્શન મારી પાસે એ અવેલેબલ છે, ભાઈ ઘરમાં મારા ઘરે એક મોબાઈલ પડી રહ્યો છે જે ચાલુ કન્ડિશનમાં જ છે અને એના જે ફીચર્સ છે એ અત્યારની પરિસ્થિતિમાં બી, અત્યારે ભાઈ 5G આવી ગયું તો એ 4G ચાલે છે, બસ એટલો જ ફરક છે. એની બેટરી બેકઅપ માનો કે અત્યારે 7,000 સુધી આવી ગયું તો એ કદાચ 4500-5000 mAhની બેટરી હશે, એનાથી બહુ ઝાઝો ફરક પડવાનો નથી. તો આ બે વસ્તુ મારી પાસે અવેલેબલ સોલ્યુશન છે. આમાંથી મને જે સૌથી શ્રેષ્ઠ લાગતું હોય એ સોલ્યુશનને હું પિકઅપ કરીશ. તો મારા માટે ભાઈ સૌથી શ્રેષ્ઠ સોલ્યુશન કયું રહ્યું કે ઘરે જે મોબાઈલ પડ્યો છે એને હું ઉપયોગમાં લઉં કે જેથી કરીને મારો અત્યારનો ખર્ચો બચે. તો મેં એવું જ કર્યું કે ભાઈ ઘરે જે મોબાઈલ હતો એને ઉપયોગમાં લેવાનું ચાલુ કર્યું ને એ મોબાઈલ અત્યારે હજુ પણ ચાલી રહ્યો છે. એનો મતલબ એમ કે ભાઈ મેં જે સોલ્યુશન મેળવ્યું એ ઇફેક્ટિવ હતું અને એની સમીક્ષા કરતાં મને ખબર પડી કે ના ભાઈ આપણે જે સોલ્યુશન કર્યું છે, પ્રોબ્લેમનું સોલ્યુશન લાવ્યા એ બરાબર જ હતું. આ એક મેં તમને ઉદાહરણ આપ્યું. બીજું કે પ્રોબ્લેમ સોલ્વિંગ માટે તમે બીજું શું કરી શકો? ભાઈ ટીમમાં કામ કરો. બધાના અલગ અલગ દૃષ્ટિકોણ હશે તો તમે અલગ અલગ વિચારો હશે, નવીન વિચારો ઉત્પન્ન કરશે અને અલગ અલગ લોકોનું અલગ અલગ થિંકિંગ હોય એટલે તમને મલ્ટિપલ સોલ્યુશન મળશે. એના પછી અનુભવમાંથી શીખો. અને દરેક વખતે એવું જરૂરી નથી કે આપણે શીખવા માટે જાતે જ ભૂલ કરવી પડે. અમુક વાર આપણે બીજાની ભૂલમાંથી બી શીખવું પડે કે ભાઈ ભૂતકાળમાં આ વ્યક્તિએ આવો ડિસિઝન લીધો હતો તો એનું પરિણામ અત્યારે આ ભોગવી રહ્યો છે. તો આપણે એવા ડિસિઝનોથી અથવા એવા સોલ્યુશનોથી, પ્રોબ્લેમના જે સોલ્યુશન છે એનાથી દૂર રહીએ. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ સકારાત્મક રહો, સકારાત્મક નહીં રહો. આશાવાદી વલણ જાળવી રાખવું જરૂરી છે. ગમે તેટલા અવરોધ આવે, આશાવાદી નહીં હોવ તમે તો વાત પતી જાય. આનું એક ઉદાહરણ જોઈએ કે ભાઈ એક ટીમ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. કારણ એટલું જ કે ટીમના જે 2 સભ્યો છે એ એકબીજાથી અસંમત છે અને એના કારણે સ્ટ્રેસ વધી રહ્યો છે. અને જે ડેડલાઇન આપવામાં આવી હતી કે ભાઈ આ કામ તમારે આટલા દિવસમાં પતાવવાની છે, એ ડેડલાઇન હવે નજીક આવી રહી છે. તો તમારા માટે અહીંયા પડકાર એ છે કે ભાઈ તમે હમણાં જ શીખેલા સર્જનાત્મક સમસ્યાના નિરાકરણના પગલાઓનો ઉપયોગ કરીને આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવશો. તો એના માટે પહેલાં તમારે એ જાણવું પડે કે ભાઈ મતભેદનું મૂળ કારણ શું છે, કે ભાઈ એ બંનેમાં કન્ફ્લિક્ટ કેમ છે, 2 માણસોમાં બંનેને નડે છે શું. તમારે કઈ માહિતી એકત્રિત કરવાની જરૂર છે આનું સોલ્યુશન માટે, આનો ઉકેલ કયા તમે સર્જનાત્મક ઉકેલો લાવી શકે છે અને તમે શ્રેષ્ઠ અભિગમનું મૂલ્યાંકન કેવી રીતે કરશો અને પસંદગી કેવી રીતે કરશો એ તમારે જણાવવાનું રહેશે. તો આજના લેસનમાં આપણે એટલું શીખ્યા કે ભાઈ તમે પ્રોપર પ્રોબ્લેમ સોલ્વિંગ માટે, નિર્ણયો લેવા માટે તમારી ક્ષમતા ચકાસો. ટીમવર્ક તમને આમાં મદદરૂપ કરી શકે અને સર્જનાત્મકતા દ્વારા નવીનતા એટલે કે તમારી ક્રિએટિવિટી જે છે અને નવા સોલ્યુશન એનાથી તમને મળશે. અને જે આપણા રૂઢિચુસ્ત પરંપરાગત અભિગમો જે છે એનાથી હટકે પેલું શું કહેવાય ને, આઉટ ઓફ બોક્સ વિચારીને આપણે પ્રોબ્લેમ સોલ્યુશન લાવવું પડે. અત્યારે એવા દિવસો આવી ગયા છે અને પ્રેક્ટિસ દ્વારા જ તમને આત્મવિશ્વાસ વધે. સતત અભ્યાસ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધે અને પડકારો જેટલા જીવનમાં તમે પડકારોને ઉકેલો લાવતા જશો એટલા વધુ ને વધુ તમે અસરકારક થતા જશો. તો બહુ સિમ્પલ વસ્તુ છે કે પ્રોબ્લેમ સોલ્વિંગ કરવું હોય તો પહેલાં પોઝિટિવ રહો. તમારો એપ્રોચ પ્રોબ્લેમ તરફ નહીં, સોલ્યુશન તરફ હોવો જોઈએ. થેન્ક યુ. આશા રાખું છું કે ભાઈ આજના લેસનમાં પણ સૌને મજા આવી હશે અને ખબર પડી હશે. હવે મળીશું આપણે મોડ્યુલ 4ની અંદર. ત્યાં સુધી સૌને આવજો.